અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ત્રિદિવસીય ખાદી ઉત્સવનું આયોજન કરાયું છે। આ ઉત્સવ 30મી જાન્યુઆરી સુધી સવારના 10થી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલુ રહેશે। ખાદી ઉત્સવમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના ખાદીના વસ્ત્રો અને અન્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો જોડાયા છે અને સાથે જ ખાદીના પ્રચાર અને પ્રસાર માટે ખાસ વાર્તાલાપનું પણ આયોજન કરાયું છે। આ પ્રસંગે ખાદી ડિઝાઇન લોકલ ક્રાફ્ટ ટુ ગ્લોબલ બિઝનેસ વિષય ઉપર મોરલ ફાઇબરના ફાઉન્ડર શૈલિની અમીન અને ડિઝાઇનર રાજવી પરીખનો પણ વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો। દ્વારા ખાદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી કરીને યુવા જનતાને આત્મનિર્ભર ભારતના પરિપ્રેક્ષમાં ખાદી એ સસ્ટેનેબિલિટીનું ઉત્તમ ઉદાહરણ છે અને જો એનું પરચેસ વધે તો સમાજની ઇકોનોમી સમાજમાં રહે અને સાથે સાથે જે આર્ટિઝન્સ છે એમને પણ ધંધાકીય ફાયદો થાય। આના રિલેટેડ ભવિષ્યમાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ પણ અમે કરીશું અને એ લોકોને વધારે ને વધારે એન્ટરપ્રિન્યોર અમારા પ્રયત્નો જાગૃત રહેશે। સૌથી વધારે મુશ્કેલી એ જ હોય છે કે આને લોકોની સામે એક્સપોઝર આપવાની જરૂર છે કે નવા લોકો એ એના સિદ્ધાંતોને વિચારોને સમજે અને એ અત્યારે જે બધી ઇનોવેશન્સ થઈ રહ્યા છે, જે નવા કામો થઈ રહ્યા છે એને માટે લોકો જાણકાર થાય અને એને વધારે એનો પ્રચાર પ્રસાર થાય, એ બહુ જ જરૂરી હોય છે। ખાદીને લઈને ધારણા એવી રીતે બદલાઈ શકે કે જ્યારે આપણે એક ડિઝાઇન ઇન્ટરવેન્શન કરી અને એક મોડર્ન રીતે વસ્તુ આપણે પ્રેઝન્ટ કરીએ, કસ્ટમરને ઘણીવાર અવેરનેસની જરૂર છે, પણ આ ખાદી છે એવું સમજણ દરેકને કંઈ પાડવાની જરૂર નથી। એમને એવો ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે આપણે આ વસ્તુ લઈએ છીએ તેમાં આટલી વસ્તુ ઇન્હેરન્ટલી આવવાની છે, તો એ પદ્ધતિ મારા પ્રમાણે કરેક્ટ કહી શકાય અને મારો એ જ પ્રયાસ હોય છે।